દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો છે। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ઘણા બધા ડેમ ઓવરફ્લો થયા છે, પરંતુ આ સાથે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પાકમાં મોટા પ્રમાણમાં નુકસાની થાય તે પ્રકારની સંભાવનાઓ છે। અંદાજિત 69 જેટલા તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। 24 જેટલા કલાકમાં 150 જેટલા તાલુકાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે। જૂનાગઢમાં સતત વરસાદ પડ્યો। જૂનાગઢના 12 જેટલા ડેમોમાં પાણીની આવક થઈ છે। આ સાથે વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। મેઘો મહેરબાન થયો છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં 2.91 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ધરમપુરમાં પણ વરસાદ વરસ્યો। ઉમરગામમાં 8.12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વીજળીના કડાકા સાથે દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ વરસાદ પડ્યો છે અને ઓલપાડના કીમ ગામે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આ સાથે ભરૂચમાં વરસાદ પડ્યો। ભરૂચમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ભરૂચમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાના અત્યારે દ્રશ્યો સામે આવ્યા। પશ્ચિમ વિસ્તારમાં આવેલ જૂના બજાર અને 3 રસ્તા પર આવેલા માર્ગો પર પણ ભરૂચમાં પાણી ભરાઈ ગયા છે।